इंडियन ओवरसीज कांग्रेसના અધ્યક્ષ સામ પિત્રોડાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે। પિત્રોડાએ કહ્યું કે ભારતમાં પૂર્વના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે, જ્યારે દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, તો પશ્ચિમમાં રહેતા લોકો અરબ જેવા દેખાય છે। ત્યારે સામ પિત્રોડાનું નિવેદન સામે આવતાની સાથે જ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી દૂરી લીધી હતી અને કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે ભારતની વિવિધતાનું વર્ણન કરવા માટે સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ ઉપમાઓ દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે। તો બીજી તરફ તેલંગાણાના વારંગલમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે શહેજાદાના કાકા અમેરિકામાં રહે છે અને શહેજાદાના કાકાએ કહ્યું કે જેમની ચામડીનો રંગ કાળો છે તે તમામ આફ્રિકન છે। શહેજાદાના ફિલોસોફર ગાઈડે મને ગુસ્સે કરી દીધો છે। તો સામ પિત્રોડાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે। સામ પિત્રોડાએ વિવાદ છેડ્યો છે। પૂર્વી ભારતીય લોકો ચીન જેવા હોવાનું નિવેદન આપ્યું છે। સામ પિત્રોડાએ આ વિવાદિત નિવેદનને લઈને વિવાદ વકર્યો છે। પીએમ મોદીએ પણ આકરા પ્રહાર કર્યા છે, તો સાથે જ કોંગ્રેસ નેતાઓએ પણ સામ પિત્રોડાના નિવેદનથી દૂરી બનાવી છે। आपको जवाब देना पड़ेगा। चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा। क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? તો ન્યૂઝરૂમથી સરફરાઝ નાગોરે આપણી સાથે જોડાઈ ગયા છે। જી સરફરાઝ, જે રીતે સામ પિત્રોડાએ ચામડીના રંગ પર નિવેદન આપ્યું છે, પીએમ મોદીએ પણ તેમની પર આકરા પ્રહાર કર્યા છે અને સાથે જ કોંગ્રેસે પણ આ નિવેદનથી દૂરી બનાવી છે, શું કહેશો? નિશ્ચિતપણે આપને જણાવી દઉં કે સામ પિત્રોડા દ્વારા વિવાદિત નિવેદનો કરવા આ કોઈ પહેલી ઘટના નથી। વારંવાર તેઓના નિવેદનથી કોંગ્રેસને નુકસાન થતું હોય છે અને તેઓ આ પ્રકારના વિવાદિત નિવેદનો આપવા માટે ટેવાયેલા છે। અત્યારે તેઓએ ભારતની વિવિધતા પર સવાલ કરતા ગંભીર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે, જેમાં તેમણે ભારતના પૂર્વના લોકોને ચીની લોકો જેવા ગણાવ્યા છે, જ્યારે પશ્ચિમના લોકોને અરબી લોકો સાથે સરખાવ્યા છે, તો દક્ષિણના લોકો પર પણ તેમણે વિવાદિત ટિપ્પણી કરી છે। દક્ષિણના લોકોને તેમણે આફ્રિકન જેવા ગણાવ્યા છે। જો કે આ બાબતે તરત જ કોંગ્રેસના જયરામ રમેશે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે ભારતની વિવિધતા પર સામ પિત્રોડા જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ નિંદનીય છે અને તેમના આ નિવેદન બાદ ખૂબ જ રાજકીય ગરમાવો પકડ્યો હતો અને સામ પિત્રોડાએ હવે જે લેટેસ્ટ માહિતી મળી રહી છે તે મુજબ સામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામાને તરત જ તાત્કાલિક ધોરણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્વીકાર પણ કરી લીધો છે। ઉલ્લેખનીય છે કે સામ પિત્રોડાએ આ અગાઉ પણ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે જે દેશની જે સંપત્તિ છે તેના પર સૌથી પહેલો અધિકાર એ મુસ્લિમોનો છે, જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની આકરી ઝાટકણી કાઢી હતી અને દરેક ચૂંટણી સભાઓમાં તેમણે આ વિષયને મુદ્દો પણ બનાવ્યો હતો। ત્યારે હાલમાં તેમણે જે ભારતની વિવિધતા પર જે સવાલો ઊભા કર્યા છે તે લઈને અસમના જે મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા, તેમને પણ ગંભીર મજબૂત ટીકા કરતા જણાવ્યું છે કે હું પણ એક ભારતીય છું અને હું પણ પૂર્વનો છું, તેમ છતાં મારો રંગ જે છે એ ચીની જેવો નથી। તમે ભારતની વિવિધતા પર કઈ રીતે આવા સવાલ ઉઠાવી શકો છો? એટલું જ નહીં, તેમના આ નિવેદન લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટીકા કરી હતી અને તેમણે પણ કહ્યું હતું કે શહેજાદાના જે કાકા છે તે અવારનવાર આવા વિવાદિત નિવેદનો આપે છે અને હવે તો ભારતની વિવિધતાને પણ છોડતા નથી। તેને લઈને જ હવે કોંગ્રેસ પણ એલર્ટ મોડમાં આવી છે અને કોંગ્રેસે તેમને
તેમના નિવેદનનો વખોડ્યું બાદ હવે સામ પિત્રોડાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જી હિરલ. જી સરફરાઝ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સામ પિત્રોડાએ વધુ એક વિવાદ છેડ્યો છે. પૂર્વી ભારતીય લોકોને ચીનની સાથે સરખાવ્યા છે, જેને લઈને કોંગ્રેસે પણ આ નિવેદનથી દૂરી બનાવી છે. તો સાથે જ હવે સામ પિત્રોડાએ પણ રાજીનામું આપી દીધું છે.